ઓળખું નહીં પણ હું જોઉં રોજ. હવે પડતો લઈ લ્યો, બેકગ્રાઉન્ડ બદલાઈ જાય, લાલ પડદો લઈ લ્યો. ના, કેવું લાગે લાલ બેકગ્રાઉન્ડ? ને મારા ફાધરને શર્ટની દુકાન છે ને, મતલબ કપડાની, તો પપ્પાને કહું મને જેવું જોતું હોય ને એવું, તો 4-5 પડદા મેં બનાવડાવ્યા હતા. પણ બીજા જે મેં બેકગ્રાઉન્ડ માટે પડદા બનાવ્યા હતા ને એમાં મને મજા જ ન આવી કે હું વિડીયો અપલોડ કરું. તો મેં પપ્પાને કીધું લઈ જાઉં પાછા. મને પપ્પાએ બનાવી દીધા હતા. કેમ છો તમે ભાભીજી? મસ્ત. ભાભી હાય. VA ગોંડલિયા હલો. હું કેટલું બોલું છું. તમારી ફ્રેન્ડ? કોણ ફ્રેન્ડ? વન મેન શો. લંડન ક્યારે જાઉં છું? બસ હમણાં નીકળું જ છું. કેમ છો ભાભી? ક્યારે આવો છો? ગોંડલ. હા, લંડન માંથી ગોંડલ ક્યાં પહોંચાડી તમે મને? કેમ છો? શું કરે જીત? એકદમ મસ્ત. ટોટલ કેટલા ભાઈ બેન? એક ભાઈ એક બેન. તમે આટલા રૂપિયા વાળા છો દીદી કે બીજી વાર કપડા ન પહેરો? હું મતલબ જીત આપે કે નહીં એટલે હું રૂપિયા વાળી જ નહીં. મારે તો ઘટે તો હું તો માંગી લઉં. આંટી તમે આવી કમેન્ટ કરો, બ્લોગ બંધ કરી દઈશ. ઈ હોય એમાં એવું હોય, એક ઉંમર થાય ને એટલે આપણા કાન થોડા કડવા કામ કરતા હોય ને એટલે આપણને એવું જ લાગે કે સામેવાળાને ઓછું સંભળાય છે. એટલે હું રાડું જ નાખું છું. મને એવું જ લાગે છે હું અત્યારે રાડો જ નાખું છું. હાલે હવે એટલું જતું કરી દેવાનું, એટલું બધું માઇન્ડમાં નહીં લેવાનું. ભરત જીવા શું કરીશ? કોણ ભરતભાઈ? મહેન્દ્ર મકવાણા મારું નામ બોલો બરાબર. બેનને ક્યારેય જોઈ નથી. એવું નથી, પેલા હું કામ કરતી, બહાર જાતી તો બધા લેડીઝને મળતી ત્યારે બનાવતી બધા સાથે વિડીયો, એવું નહીં પણ ઓછા એમ. શું ચાલે છે માસી બીજું? લાલો પરમાર. આ કયો મારો ભાણિયો છે ભાઈ? પરમાર એટલે હોય બની શકે. મારા બેનના સાસરા વાળા છે પરમાર. વેરી નાઇસ જોડી, થેન્ક યુ. માસી ગોંડલ આવો ને એક વાર. હાલો ભાઈ, રજા રિપોર્ટ. જીત નથી નગર બહુ મજા આવતી. મજાક કરતી હતી હું, ડોન્ટ માઇન્ડ. અરે વાંધો નહીં, એટલું બધું માઇન્ડ કરતા હોત તો જીવી જ ન આપતા હોત આમાં. પરમાર છે માસી. માસી પરમાર નથી, માસી સાંચેલા છે ભાઈ. ભાણિયો પરમાર છે એટલે માસીએ કીધું. જય માતાજી, કેમ છો? બસ તાજા માજા. જીત મારો હસબન્ડ છે. જીત તમારે શું થાય? આ હું ધોળા આવતા હશે. હાવ ખોટી હળી કરવો હાવ. હાલો વેતા થાવ. જય દ્વારકાધીશ. હાય. જો હે આવો. તું કે આ કે ના, તું એડ થાય તો હું કરું. એડ કરો. ઈ કે તો કરું. ઊભા તો રહ્યો પણ પેલા મને પૂછવા દો. ખાંસી શરદી મટી ગઈ દીદી? હા મટી ગઈ. હાય દીદી હાય. જીત એડ કરો. ગારિયા ધરાવો. હાલો. રાધે રાધે. તમે કેટલા ભાઈ બેન છો? હું એક જ બેન છું, મારો ભાઈ નથી. હા કર. લાઈવ નો ફેમસ ડાયલોગ, રજા રિપોર્ટ કરો. તમારા વિડીયો હું લાઈક કરું છું બરાબર. બોલો. હાય. બોલો. મોઢું તો દેખાડો. સર બોલો. બિગ ફેન. થેન્ક યુ. તો હું તમને મળીશ તો તમે મને ઓટોગ્રાફ આપશો? ના, નહીં એના આપો. પૈસા દો. કે જબ બેજતી હતી. પૈસા હું લઉં છું સીધો હું ઓટોગ્રાફી. ફોટોગ્રાફ લઈ લઈશ, વિડીયો લઈ લઈશ. તમે નો આપો હું લઈ લઈશ. જુનાગઢ આવો. જુનાગઢ આવો. હાલો જેમીસન લેતો જાવ. હો લઈને જાજો મને.
જય દ્વારકાધીશ. રેવા દ્યો ચકુબેન, રેવા દ્યો. જય દ્વારકાધીશ. આવો બોટાદ. જરાક જોતો ફ્લાઇટ છે બોટાદની. ફેમિલી નથી જોઈ ક્યારે. સ્મિત, આઈ એમ બિગ ફેન. હા નાની માની પરોઠા ખાઈ લે. પરોઠા ખાધા તમે? પરોઠા ખાવા જ બેઠી. કેમ તે નહીં ખાધા? કહો આરસી ફોન કરું એમાં કહું. આમ જો, આઈ લવ યુ આવ્યું તારા માટે. કહી દે આઈ લવ યુ ટુ, કહી દે. કહી દે ફટાફટ. મોઢું નથી દેખાતું એમાં એટલે નો કે. નહીતર કહી દે, નહીતર કહી દે. આમ કઈ જો તો તો, કોણ આમ જો તો, નહીતર કહી દે. ઉભો રે, હું જ કહી દઉં, ઉભો રે. કે જે ચૌહાણ, તમે એક કામ કરો, જીતને છે ને પ્રાઇવેટમાં હાય કરી દો. તૃષા, બબુ દિવસ પછી દીને લંડન તમારી પાસે લઈ જાઓ. ના ના, મને નથી લઈ જાતો એ મને લઈ જા ને. આમ જો, બિગ ફેન. એને તો એવું કીધું મને મારી લાઈવમાં, તમે આવવાના હોય ને ત્યારે કેજો કે તમારા સ્વાગતમાં અમે રૂમ બૂમ બધું મસ્ત કરી દઈશું એમ. મેં કીધું જીતને યાદ નહીં હોય ને તો હું એને યાદ કરાવીશ કે નિરાલી પટેલને બોલાવજો ઘરે. આખો છોકરો જ છે તમારા ગ્રુપમાંથી. અમારે ઓલવેઝ છે કોઈ નહીં. નો ખબર પડી. કેજે ચૌહાણ, વાઘાણી દેવ. આમાં સ્ક્રીન શેર નો થાય. હું હમણાં લાઈવ થાવ ને એટલે બતાવું. દીપા તને એડ કરીને બતાવું. કેમ એવું તો હું લાઈવ કરું પછી હું તને એડ કરીને બતાવું. હર હર મહાદેવ. મસ્ત જોડી છે તમારી, થેન્ક યુ. ગાંધીધામ, હાલો. એટલે કચરા પોતું ને બધું તમે ચોખવટ પાડો, કચરા પોતું ની બધું કરી દેવું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ભાઈ. જય શ્રી રામ, જય મા મોગલ. હેપી નવરાત્રી મિસ્ટર અનીસ. મસ્ત જોડી છે, થેન્ક યુ. બહુ સરસ છે. સારું થયું તમે મને કીધું, મને તો ખબર જ નહોતી. બેન છું ભાઈ. ઓકે બેન. જે બોલાવો એ પાછા સગવડ રાખજો. જીત તારાથી કંટાળી ગયો એમ કેમ લાગે છે? પેલા તો સભ્યતાથી વાત કરો, બરાબર? અને હું કોનાથી કંટાળી ગયો છું કોનાથી નહીં. જીતભાઈ તમે શું કરો છો? દીપકભાઈ, દીપક, હું સિગરેટ પીવા બહાર નીકળ્યો હતો. જમાવટ નથી લાગતી કા? જીતભાઈ, હાઉ આર યુ વર્કિંગ ઇન લંડન? બીજું શું ચાલે માસી? અમારો કયો ભાણ્યો એમ કહું છું કે મારે ઓલરેડી હસબન્ડ છે જ. મારે ઓન લવ મેરેજ છે, તમારી જેમ લોંગ ડિસ્ટન્સ છે. બટ આ તો તમને જલન કરવા માટે હતું. મને નહીં થાય બેન, તમે એ રેવા દો. એટલે તો મેં તમને કીધું કે તમે પ્રાઇવેટમાં મેસેજ કરી દો. યસ મિત, બિગ ફ્રેન્ડ જીતભાઈ, થેન્ક યુ. હર હર મહાદેવ. બાકી બંનેને લવ યુ. બરાબર. આવો આવો મહુવા આવો. જીદભાઈ, હવે તો મારે જીદ કરીને આવું જ. વાઘાણી દેવ, શું તમે યુકે માં ક્યાંથી છો? આવો તમે રાતે.
સવારે આવ્યા હતા ને બપોરે આવ્યા હતા ને એમ આવો રાતે એટલે ખબર પડી જશે અમે ક્યાંથી છીએ. જોડી તોડવા આવી જાય છે એમ કઈ થોડી તૂટે. ખાંભા ગીર મહુવા તમને જોવા નહીં મળે. આવો આવો. ફાંગી હવે યાદ ન કરે. જીગા ફાંગીના લગન બગન થઈ ગયા છે. બરોબર. ઓલી જ ને હોન્ડા લઈને તો જાતો વેઇટ કરતો ઈ જ ને. યાદ આવી ગઈ મને. મને ઈ વાત યાદ છે કે તે મને ઈ ફાંગીની વાત ક્યારે કરી હતી. દુબઈમાં જે દિવસે આપણે બે સેન્ડવિચ બનાવી હતી તે દિવસે તે મને વાત કરી હતી. હેપી કપલ ટુગેધર. તમે થેન્ક મારા યુ ઇન્સ્પિરેશન છો. દ્વારકાધીશભાઈ. વોટ ઇઝ 1998? જન્મ લીધો તો ભાઈ આ દુનિયામાં મોટી ધાડ મારી હતી. મને પણ લાઈવમાં મજા આવે. બરાબર. તમે જે રિએક્ટ કરો છો ને જોવાની મજા આવે કે એટલે. એક વખત એક ભાઈ છે ને જમાઈ રાજાને એમ કહેતા હતા કેમ પાતળા થઈ ગયા છે તો જમાઈને પ્રેમ થઈ ગયો છે. મારી દીદી એટલે મારી દીદી. ચેન કેટલા હોય ભાઈ? ચેન ને લકી મને ગિફ્ટમાં મળી છે. હા હા હેમુ. નાઈસ જોડી ભાઈ ભાભી. થેન્ક યુ. ક્યાંથી છો? કોણ? દીદી સરસ છે, લઈ જાઓ લંડન. इस प्यार को क्या नाम दूं? બોલો સિરિયલ ના નામ લઈને આવ્યો આઈડી. ચિરાગ મને છે ને રાજકોટ જડોદ હોટલ પાસે છે એ ને ના એ બીજી દેવ ભાઈ. ગોસ્વામી હું તને લેવા આવું છું, તૈયાર થઈ જા ફટાફટ. તને કહીશ ક્યાં ગયા ઓલા હાઉ આર યુ વર્કિંગ વાળા, એમના ઇંગ્લિશ ને સેલ્યુટ છે. તમારી સ્માઇલ બહુ ક્યુટ લાગે છે બેન. બરોબર, થેન્ક યુ. આ ચીનુ ચાક વાળી કમેન્ટ મેં 8 થી 10 વખત જોઈ. હવે તમારે બીજા વારો આવા દેવો છે કે હું રિમૂવ કરી લઉં. યુ આર સો બ્યુટીફુલ કપલ. થેન્ક યુ. તને નહીં, તમે કયો નહીં, હું તો તને જ કહીશ. સલાહ નહીં આપો, સહકાર આપો. જરાય શરમ આવે જરાય? તમારી બેયની લાઈનમાં આને જરાય શરમ આવે છે તો હજી તો એડી આ ઓછું હોય છે ને, હજી તને ઓર્ડર કરવાનું હશે અડધું, નહીં એને એડી એમની ભાઈ? હજી ઓર્ડર બાકી હશે ને તમારો? હજી તો આવે છે કે ઓર્ડર તો ઓન ધ વે. ખરી. હાફ ઓર્ડર ઓન ધ વે હશે ને હજી તો. આમ જો પરાઠો જો, આ જો, આ જો. આ સેવ ઉસળ છે ને? હમ. ગરબા બ્રિજેશ કરું ફોન એટલે કહું ભાઈ. બરાબર. મને નથી ગામથી તમારી સ્માઇલ. તો જાને ભાઈ, તો તને કોણે ઇન્વાઇટ કર્યો ભાઈ? આમાં કોઈને અમે ઇન્વિટેશન નથી આપ્યું. કંકોત્રી નથી મોકલાવી કે અમારો લાઈવ જોવા હોય એમ. ઉભા રે, અમે હેલ્પ કરી દે તમને રિમૂવ કરવા. તો ખાલી 550 જ જોઈએ. બરાબર. લે સુરતમાં છો દીદી? હા, અલ્પા મેં. પતા એટલે તારું લાઈવ કાઢું પછી. એડી ને કે બીજું કઈ મંગાવ્યું છે? દીપો એવું પૂછે. બીજું કઈ મંગાવ્યું છે? ખાતા ટાઈમ બોલતો નહીં, સોરી. ખાતા ટાઈમ હર્ષદ બોલતો નહીં, સોરી એવું કે છે. હા એ તો તમારો ટાઈમ પતી ગયો ને હવે 5:30 થયા એટલે મારું કામ કર્યું. દરરોજ આવું જ જમો કે શાક રોટલી હોય લંડનમાં. હેશટેગ જીત શ્રી. બરાબર. જય ગુરુદેવ. તું મને એમ કે તારા ફોનમાં મારું ફેસ ઉપરની સાઈડ આવે છે કે નીચેની સાઈડ આવે છે? ઉપર. ઓકે. હમણાં ઘણી વખત તમે સેકન્ડ ને કોઈને એડ કરો ને તો જેનું લાઈવ હોય એ નીચે વયા જાય ને એડ કર્યા હોય એ ઉપર આવે. ઈ તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ માં ગ્લીચ હોય. સોની મેકઓવરમાં મહિલા હતા આપણે. ઓકે, મને એટલું બધું યાદ નથી. જમવામાં મસ્તી નહીં. બરાબર. હા યાર, એ તો નાખવું પડે એમાં તો કઈ કરવું. તું ખાય પરાઠા?
આ રસોઈ ગરમ નહીં લા બુડિયાને કેલા જયમાં કે નહીં? શું જયમાં? ભાભીને જમવાનું બાકી છે. ભાભીનો ઉપવાસ છે. ઉપવાસ બપવાસ મને કઈ નહીં, ભાભીએ કોઈ દી નથી કર્યો. એ તારી જેમ ખાઈ લે. ખાવાનું જીવવાનું. તમારે તમને નીચે એમ બધું ખાવા માટે જ જીવવાનું. બરાબર. તમારું લાઈવ નીચે આવે છે. બરાબર. ઓલો કેમ કે સ્મિચી બીજો પરાઠો લેવા પ્લેનમાં આવો છો કે ટ્રેનમાં? બોટાદ. જહાજમાં આવું છું. જહાજમાં. અત્યારે તમારો ફેસ નીચે છે. હવે તો બધા બીજો આ બીજો જો બધા કમેન્ટ કરશે. આ બીજો આ કયો લા તમારો સેમ જ છે bro. brother તો તો લાવો બધાને એડ કરો. કોણ? એડમી. હાય જીત્યા. ઓકે, વાળા. ક્રિશભાઈને કે રેવા દ્યો ગ્રુપ ભાઈ. નો ગોબા ઉપડી જાય. સેમ જ છે. નહીં તીખો પણ તીખો થોડી છે. મને જમવાનું લાગે તો મોકલાવો થોડું. તો પેલા ઓલો પતાય. રેવા દ્યો ને Live post પાછું કર. ઝોમેટો આવશે મારા ઘરે. આવો છો તમે સોનીમાં? ના, ખાસ તો ટાઈમ થઈ ગયો, હું નથી આવી. સારું. એડીનો ભાઈ જેડી. હા આ એડી નો ભાઈ જેડી. એવું જ છે દીપા. પણ આનું નામ તો એકનું નામ તો અહીંયા સ્મિત છે ને. ઈ દીપા એ ખાવાની ઉપર ઓલી કોમેન્ટ મારી એમ હા, અલા આ ઊંધું જ રાખ તો ખાતા ફાવે. જીતભાઈ એક્સ્ટ્રા ચીઝ કેટલા કરાવે. મળ્યા હશે ત્યારે આવા ક્યુટ દીદી મળ્યા. બરાબર. પરોઠું ખાવાનું મન થઈ ગયું. મેરેજ કોણ પછી જાય સાવ છે? નોર્મલ થઈ ગયા છે એટલે નકર તો લાઈવમાં નકરી બાકા જીકી બોલ. આ જાવ લંડન છે ખાવા. એને વધારે. બસ. ઇન્સ્ટાગ્રામ યુઝર આટલી હારી રાઇમિંગ ચેક કરવાનું હતું એટલે તમારા શું લખેલા દીપા? આ ચટણી આલો તો. બરાબર. થેન્ક યુ. અરે છે ને બે ત્રણ જગ્યાએ છે ને બટકા ભરાઈ ગયા. હવે તમને બધાને જોઈને મને ભૂખ લાગી ગઈ. ખાવું છે તો મોકલું. મમ્મી પાછળ બનાવી જતી ભાત. બબી કાલ આવી જશે. એમાં હું અહીંથી સીધું ઝોમેટો. ના અત્યારે તો નહીં. હું અત્યારે ખાઈશ એટલે લેટ ભૂખ લાગશે ને તો કહીશ. એનો ટેસ્ટ કરવો હોય તો ફ્રોઝન મોકલ લે. ચા ભાખરી. આજો. એડી ને જેડી દીપો કે હવે તો ફટાફટ જમી લે બ્રધર. દેવ એડી ને ગોસ્વામી. જેડી. ટિકટોક માં ચાલુ કરો લાઈવ નું. ત્યાં બંધ છે. ખબર નથી હો ચાલ. નથી થયું ને ચાલ. કોટલેન આવો સાહેબ થઈ ગયું બધા એવું કઈ. હસબન્ડ વાઈફ આવો બોટાદમાં. યાર બોટાદ તો કઈ થાઈલેન્ડ ફરવા જેવી જગ્યા છે. બોટાદ તો વાળા હસબન્ડ નહીં, દરિયાની સગવડ રાખજો ઈ કે જહાજમાં આવે છે. શું થયું અડધમ નહીં. જયમીન તારી વાઘાણી. તારી. જયમીન વાઘાણી. સારા પુષ્પા આપો. કેવો બ્રો લે. તમે આવો આજે મળવા. ક્યાં દીપા? અમે તો યુઝ જ નહીં કર્યું. તો યુઝ કરી તો જરી કર નાખી એટલું તો. તમે આવો આજે મળવા. The એટલે ભાઈ life કોણ of Deep. બે એડી ને એડી નો ભાઈ જેડી. દીપભાઈ બોલાવે ધ લાઈફ ઓફ દીપ. તમે આવો આજે મળવા. ક્યાં પણ દીપા? આવું ગમે. સો ક્યુટ કપલ. થેન્ક યુ. જય જલારામ. લવ યુ દીદી. બરાબર. આવો જુનાગઢ. મારે પણ ચોટી ગઈ કમેન્ટ. તો તમે ક્યાં લાઈવ માં બેઠા છો? ડિલીટ સ્કૂલ ક્લોઝ કરીને પાછું ઉપર ઓપન. ડાયો બનતો હશે. હેલો યુકે માં ક્યાંથી? ગૌતમ સાગર. કિંગ્સબરી આવી જ જાવ. બ્યુટીફુલ સિટી ઇન કપલ. આવો યુકે મળવા. હા હા દીપા આવી હમણાં. ગોડ બ્લેસ યુ ભાઈ ભાભી. થેન્ક યુ. ચોટીલા. રાજકોટ તો જેમિસન ના 8,000. હવે આયા ક્યાં તમને કોઈ ભાવ પૂછ્યો? તમે સુધાર્યા ને ના એની રીતે સુધાર્યા છે. મેં કાંઈ નથી કર્યું.
હું રેસ્ટોરન્ટ ની બહાર ઉભો રેડ બુલ નાખો ગોસ્વામી કેમ જુએરીમાં ક્યાંથી પાછળથી બિગ બોસ જોવો બેક કે સાઈડ નહીં ચાલુ નથી કર્યું, હવે કરીશ. આ વર્ષે નથી જોયું હો મેં. મને તો ખબર નથી કોણ કોણ છે. તમારે પાંચ બોટાદ નું બરડા આવું લખી લે વાત તો દ્રાવડીના છોકરા લંડનમાં કોઈ પર્ટિક્યુલર જેમ રબારી લોકોને હોય એમ એના છોકરા લંડનમાં છે એવું છે ને. રબારીનું નામ સાંભળ્યું જ જોયું. સમજાવે હું ઈ કઈક કાસ્ટ ભાભી કે કઈક હશે સમથિંગ. આપણે કેમ રબારી ને એવું નથી ઓ કહેતા. ભાભી તમે કોમેન્ટ વાંચો, તમે કોમેન્ટ વાંચો અને ખાઓ તો ઠંડુ થઈ જાય. દાઢી વાળા જુવાનિયાને તમે કંટ્રોલ કરો આજ ખબર પડી. ઓ ભાઈ આ તો ગરમ છે વધારે ઓલું લાગશે આટલી બધી તો નહીં. તું ટાળું થશે સિક્કા જેવું તારે કહીશ. બરાબર. ખાવું છું પડે એટલે તો ધીમે ધીમે જો ને જીત દાંડિયા રમવા તમે જાઓ છો? હમ તમે દાંડિયા રમવા જાઓ છો? શું તમે દાંડિયા રમવા જાઓ છો? ના ડ્રમાડીએ લોકો દાંડિયા. બોટાદ નું ભદ્રાવડી. ભરવાડ. પરાઠામાં હોય શું ભલે ને હરી ઓલે આ તો લે ના તું ખા ના ના લે આ હારો હા ને એવું કેમ કે તમે દુબઈમાં મસ્ત મળે. આયનભાઈ મેં થોડું ના કર્યો હલો દાદાના દર્શન કરવા બોટાદ હાલો. ક્યાં જવાના નવરાત્રીમાં ગરબા હું રમવા? થયું અહીંયા આગાસી ઉપર. ઈ રમવા નહીં, ખાલી જોવા. શું ચાલે બોતો ફી ચાલ્યા કરે. કપડા મેચિંગ, કાંઈ મેચિંગ નથી. કેમ મેચિંગ? જય ચામુંડામાં અરે મજા પેલા આવે. તું તો કોઈ માણસ છે આવી રીતના તો ખવાતું હોય તમે કઈ કાસ્ટના છો? અમે બધી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. સિરિયસલી તમે જાઓ છો રમવા? ના. એટલે આ લોકો તો જંગલી છે બે જણા લેલી મેં રહી આ જંગલી આટલું તીખું લાગે એમાં પાછી આ ચટણી નાખીને ખાય બોલ આય ઈ તમે ખાય આય જોઈને ખાય કઈક થાય છે અને ઈ લોકો ખાય છે અને જોઈને એમ લાગે છે ને આટલું તીખું. અલા પણ ઓલરેડી મને જે પેલું તીખું લાગે છે એમાં અંદર ઈ પાછી આ લાલ ચટણી નાખીને એને બોળીને ખાય બોલ અમે દરજી છો, હું પણ દરજી છું. બરાબર. આ બે અલગ અલગ છે લા ભાઈ ચોટી ચાલુ. તો આનો અલગ ટેસ્ટ આવે આનો અલગ ટેસ્ટ આવે એવું કેમ જીતભાઈ વગર દીદી ગરબા રમવા ના દે. આ બે આલુ પરોઠા છે. મીનામાંથી બનાવ્યા મસ્ત છે. આ કયા પરોઠા છે? શું કયા ખાવ બતાવો પરાઠા? નહીં અલા ભાઈ બતાવ્યું જ ખરી જો જોઈ લો આ છે ઉસળ છે આ પરાઠા છે સાદા આ કયું પરોઠા પરાઠો છે નથી. લે ભાઈ ચીલી ગાર્લિક ચીઝ ચીલી ગાર્લિક પનીર પરાઠા ચીઝ ચીલી ગાર્લિક પનીર ડબલ ચીઝ પરાઠા બહુ લાંબુ લાલ ચટણી જો એની ઉપર લાલ ચટણી સમજો સ્પાઈસી સ્પાઈસી. અલા એ તો અમે તું યાદ ઓલા કરે મૂળ ઓલા બગાડ નાખ્યો. એમ નહીં ઓલા આત્મીની બર્થડે નતા ગયા તો એ આવ્યો તો અહીંયા બોલાવ્યો હતો ને તો આપણું કોણ હતું લા કોક પી ગયું તું તો એની જ બાજુ ઉભો રહીને કે જોકર ફોટો પડાવો જોકર એ જોકર ફોટો પડાવો જ કે મારે જોકર જોડે ફોટો પડાવો કોણ પેલો લા ભૂખડ ચીઝી સ્પાઈસી કોક કહેતું હતું કે મારે આ જોકર જોડે ફોટો પડાવો એની જ બાજુ ઉભો રહીને પાછો તું તો ત્યાં પછી કોઈ દી ગયો જ નહીં હોય ને એની શોપ ઉપર. તમે જીતને ઈ કઈ એની થોડી છે કેટલાનો માલિક થશે આવું આવું. હમ તને એવું કીધું તું એમ કે સ્ટોરી કાઢ નાખો, પ્રમોશન ના પૈસા હું તમને આપી દઉં. હે
તને એવું કીધું તું ને? તને એવું કીધું તું ને કે તમે સ્ટોરી કાઢ નાખો, તમને પૈસા પ્રમોશન ના મળ્યા એવું આપી દો. હું કહી છે ને ભાઈ ચાલ વિના છે તો હા બનાવ ભાઈ, એક મેં મિનિટ વાંચ્યું, તમે દરજી છો, વિના હું દરજી હે જો છું. એક મિનિટ જો ખાલી બાજુ મૂક ને વિના ઉભો આજો આવું છે હે નીલ, વિના આજો આ તો ખાવાનો જ નહીં હું હે નીલ આવ્યો. મેં ના કહ્યું. બસ મજામાં આ જોઈને જ કહ્યું તું. પૂછી જો. આવ્યો આવું થોડું હોય યાર મારા ફ્રેન્ડ આવે આ છે. જોઈને જ મેં કહ્યું. પૂછી જો કે માસી શું કહે. ઊંધું કરીને શેક. આ શું પાછો જ વાગે? જવાનો પરાઠો આવવાનો એ જે બતાવજો ના ના હું બોલીશ. અરે હું ગુજરાતમાં ખાઈ જ એવું બોલીશ. બધું મળી જાય ને. હા, પૈસા આપો એટલે બધું મળે. વનીશ હા બોલ બોલો, આ ભાઈને ગાય ગિફ્ટ કરવી છે, ઈ બોલ. મયુર તમારી. હે આ બધું બતાવીને પબ્લિક ને કેવા શું માંગો છો? ડીવી સોલંકી મોડો મોડો રિપ્લાય નહીં નહીં ચાલે ચાલો. હે તો તેને દારૂમાં ડુબાડીને રિપ્લાય આપો આવી જા પાછું એક વાતનો મોટો ફેન છું કે તારું ધ્યાન મોબાઈલમાં ના હોય પણ કમેન્ટ્સ બધાની ધ્યાનમાં હોય. ત્યાં જરા હા ગુજરાતીના રેસ્ટોરન્ટમાં હોય. જય રામનાથ, પૈસા ફેક તમાશા દેખ. આ ઓલું આઈડિયા એવું જો એવું છે, બધું મળે. હા હો, એટલામાં જીતશે આ કોક. તમારા મળવું હોય વગર તો જીત કેમ જમી ક્યાં શકે? આવવાનું હું એના વગર જમું, એ મારા વગર જમી. તને તને ખબર જ છે ક્યાં આવવાનું હોય આ લોકો તો એવી રીતે પૂછે છે ને, મળવું હોય તો ક્યાં આવવાનું, જાણે કેમ 3-4 મહિને એકવાર મળતા હોય. એ આંગળી કરે ખબર છે. પાછળ ક્યાં આવું તું પેલા પાછળ તો આવે ન્યા ના ના માસી આ કેજો હમણાં એ તમને ભાઈ હા નવરાત્રીમાં નથી જવા દેતા હા દીદી, ઈ હું ના પાડે, એવું કઈ થોડું હોય. મહાદેવ હાય, હેલો. હાય કીધું ભાઈ, હાય કીધું. બીજાનો વારો આવવા દ્યો. આવું પછી જુનાગઢ આવડે તો ચલો. રિવ્યુ નાખવું ફોટો પોઈન્ટ રિવ્યુ નાખવું આટલું બધું બધી વસ્તુ એક્સ્ટ્રા ના હોય સ્મિત મરી જશે વેલો એટલે મીઠું જોયે યાર હા આટલું બધું ના હોય પણ મીઠું મરવાના ધંધા જ તારા બધા કર ખા મર મેલડીનો દીવાનો સુરત, બરાબર. બધું એક્સ્ટ્રા નાખવું જોઈએ એને ભાભી મીઠું આવે આટલું બધું છે મુઠ્ઠી ભરીને પેલા, નાખે તીખું એટલું ખાવું મેં કીધું મર વેલો બરોબર. આવો ક્યારેક ઉપલેટા બાજુ, બરોબર છે. ये भी सही है. જય ભીમ. આવો ઉના. લખી જ નાખો આજ તો બધા પ્લેસ, એક પ્લેસ બાકી ન રહેવું જોઈએ. કમેન્ટ આવી, બરાબર, વેલો મળશે. મેમ્બો મેમ્બો નો સમજાવ. આ જવાનો જ છે કેમ છો ભાભીજી? મજામાં હો. આવો અમરેલી. જો અંજલિ બેન ઇન્વાઇટ કરે છે, આવો અમરેલી. મારે ક્યાંય નથી આવું બાપા તને જોઈને મારું દિલ ઘાયલ થઈ ગયું. આ ભાઈને કઈ તમે જે હોય ઈ બરાબર, પેલા તો જેને કેતા હોય ને એને દરેક કરીને લખો, એટલે અહીંથી રિમૂવ ને બ્લોક કરવાની ખબર પડે. આવું ના બોલ, જાતો રહેશે તો મારું શું થશે? ઓહો હો હો. આવું ના બોલ, જાતો રહેશે તો મારું શું થશે એમ. એટલે આ જે આઈડી છે ને, એનડી ભાઈ નું પેન લાગે. આ જે આઈડી છે ને, એ એનડી ભાઈ નું પેન લાગે. ઓલું એફએલ બોય વાળું, એમાંથી એવી કમેન્ટ આવી કે આવું ના બોલ, જાતો રહેશે તો મારું શું થશે? અમરેલીમાં ક્યાં આવવાનું તમે પહેલેથી જ લંડન રહો છો? મજા ના યાર હે ને તો બગાડ આવો જેવું કરી એકવાર નાખ્યું જુનાગઢમાં પહોંચો. એટલે હાલ માથી હાથમાં જ થાળી એટલે બતાવી દે
લાઠી આવો, લાદી આવો, શું લખ્યું છે? લાઠી બાકી મેં લખ્યું. તો કીધું એટલો મસ્ત પરાઠો છે એટલે હું ખાવા આવ્યો, બધું બેસી નાખ્યું. કેમ ઘટી ગયું? લગન કર્યા ને? નાઇસ લુકિંગ જીત. ના મજા આવી છે આજે. હાલો રજા પૈસા ના આવતો ફેમસ ડાયલોગ. પૈસા કઈ નઈ, તારું ચાલ. હવે તો તારું લાઈવ કર. હવે હું કરું છું હે ક્લોઝ. મને લાગી છે ભૂખ. ખાવું છે મમ્મી પરાઠા? કર્યું છે, અત્યારે કઈ ના મોકલીશ તું. ઈ હું સાંજે કહીશ, મને ભૂખ લાગશે ને તો. અત્યારે કર્યું છે મારે ભાગનું, તો મારે ખાવું પડે ને યાર. સારું ખાલી કેજે. કમેન્ટ વંચાવવા માટે બોલાવે છે, બાકી જાવ તો કોઈ ચાનું પણ નહીં પૂછે, બરોબર? હારું હાલ તું કર, તારું લાઈવ કરવું હોય તો. હું હવે સ્કીપ કરું છું. મળ્યા ફોન બીચ. એસ કે આન સોરી, તો ધ્યાનથી લખતા હોય તો લે. એ કે આઈ લવ યુ ટુ, તને જોઈને મારું દિલ ઘાયલ થઈ ગયું. મેં કીધું ભાઈ પહેલા એ કોમેન્ટ મેં વાંચી હોત ને તમારું ઘણું બધું ઘાયલ થઈ જાય. બરાબર, હાલો. લિમિટમાં રહ્યો તો સારી વાત છે. બાકી છે ને ખાલી સુધરા જે ભૂલી નથી ગઈ એટલું યાદ રાખજો. ને પરચો ક્યારેક જોતો હોય તો આવો અમાર માલી પાસે. મને એડવાન્સ બુક્સ મોકલી આપો ને. ક્યાં મોકલી આપો અનિલભાઈ, બોલો ને. દેવ ગોસ્વામી ભાઈ ને કયો ગાડીમાં બેસી જાય. જાઓ તમે બેસો, નહીતર બહાર જ રહ્યો. મળ્યા. હું હવે બંધ કરું છું જીત. જોઈ લે. કરું ફોન.